टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે નજર કરીએ તમારો જિલ્લો તમારા સમાચાર પર અને વાત કરીશું બોટાદની, જ્યાં બરવાડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો। પાળિયાદ અને તરગરા સાથે સેથલી સહિતના વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે। બરવાડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે। સાળંગપુર અને સાથે જ આ તરફ કુંડલ અને રોજિંદામાં વરસાદી માહોલ, તો સાથે વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ આનંદ છવાયો। આ તરફ વાત કરીએ સાગવારા જંગલ જમીન વિવાદનો આજે છઠ્ઠો દિવસ અને આદિવાસીઓના હિંસક ધરના યથાવત છે। જંગલ જમીન મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે। ડેડિયાપાડાના ભાજપ આગેવાનો ઘટના તરફ ધરના સ્થળે પહોંચ્યા અને પૂર્વ મંત્રી મોતીલાલ વસાવાની ધરના સ્થળે હાજરી। ભાજપ આગેવાન શંકર વસાવા સહિત નેતાઓ પહોંચ્યા। તો આદિવાસીઓ સાથે ભાજપ નેતાઓ ધરના પર બેઠા અને સરકાર સમક્ષ રજૂઆતની ભાજપ આગેવાનોની બાંહેધરી। જંગલ જમીનના ખેડાણ પર પણ આદિવાસીઓ મક્કમ છે। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા યથાવત રહેશે। આવતીકાલે કોંગ્રેસ આગેવાનો આદિવાસીઓને મળશે અને અમિત ચાવડા સાથે જે આગેવાનો છે તે પણ પહોંચવાના છે। તો આ તરફ ધારાસભ્ય અનંત પટેલ પણ મુલાકાત લેશે। આણંદની પ્રસિદ્ધ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ હજારો બેઠકો ખાલી રહેતા શિક્ષણ જગતમાં ચર્ચા જાગી। નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાનો 1.5 મહિના વીતી ગયો હોવા છતાં પણ સ્નાતક અને અનુસ્નાતક બંને વિભાગોમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ભરાઈ નથી। આંકડાકીય માહિતી મુજબ સ્નાતક વિભાગની 28,364 બેઠકોમાંથી 10,000 વધુ બેઠકો હજુ ખાલી છે, જ્યારે અનુસ્નાતક વિભાગમાં 14,608 બેઠકો સામે માત્ર 7,164 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે। ખાસ કરી અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓનો પ્રવાહ આ વખતે ઘટ્યો છે। પૂર્વ સિન્ડિકેટ સભ્યએ આ ખાલી બેઠકો માટે સંચાલકોના અણઘડ વહીવટને જવાબદાર ગણાવ્યો છે। જોકે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દાવો કર્યો છે કે નિયમિત બેઠકો ભરાઈ ગઈ હોવાથી પરિસ્થિતિ બિલકુલ ચિંતાજનક નથી। એ લોકોને નોલેજ જ નથી। એડમિશન ના થવા પાછળના રીઝનો શું છે કે જે એજ્યુકેશન ક્વોલિટી સાથે પ્લેસમેન્ટ શું હશે, ચોઇસ બેઝ કેરી સિસ્ટમ પછી કોમન એક્ટના કોમન એજ્યુકેશન શું હશે, તમે 4+1 જે સરકારે દાખલ કર્યું તો એના શું નિયમો, કઈ રીતે છોકરાનું કેરિયર બને, ડિગ્રી આપ્યા પછી ઓનર્સ ડિગ્રી માટેનું શું હશે, આવું કોઈ જ નોલેજ આ ડફોળિયાઓ ધરાવતા નથી। અને આ ડફોળિયાઓના કારણે આજે સરદારના વિચારોનું ખૂન થઈ રહ્યું છે અને લોકો અહીંયા આવવાનું ટાળી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલાં અહીંયા આવવા માટે અભ્યાસ માટે આવતા હતા, પણ હવે ત્યાં પણ એવી સગવડો થઈ ગઈ છે એટલે વિદ્યાર્થીઓનો જે ક્રેઝ હતો એ ક્રેઝ થોડો ઘટ્યો છે। જે લોકોને સ્પેશિયલ એસપીયુમાં ભણવું છે એ લોકો તો આવે છે, એ લોકો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લે છે, પણ જે પેલું માસ રીતે આવતું હતું એ અત્યારે ઘટ્યું છે। જામનગરમાં એબીવીપીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, જ્યાં ઝારખંડ લાઠી ચાર્જ મુદ્દે જામનગરમાં વિરોધ પ્રદર્શન થયું। ડીકેવી સર્કલ ખાતે એબીવીપીનો ભારે સૂત્રોચ્ચાર, પોલીસ અને ઝારખંડ સરકાર સામે રોષ। એબીવીપી રાષ્ટ્રીય મહામંત્રી પર લાઠીચાર્જનો આક્ષેપ છે। વિદ્યાર્થીઓ સામે કેસ નોંધાયાનો એબીવીપીનો દાવો। જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ। વિદ્યાર્થીઓ સામેના કેસો તાત્કાલિક પરત ખેંચવાની માંગ। આજે ઝારખંડમાં વિરોધ પ્રદર્શનમાં ધરણામાં ઉતર્યા હતા તો શાંતિપૂર્ણ ધરણો હોવા છતાં આજે એમને લાઠીચાર્જ ઉપર કરવામાં આવ્યો, તેમજ જેટલા પણ વિદ્યાર્થીઓ હતા તેમના સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો। તો જેના વિરુદ્ધ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા દેશભરમાં આંદોલન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા પાલનપુરમાં જ્યાં હોડા ગામે જેટકોના 220 kV સબસ્ટેશનનો વિરોધ અને ગૌચર જમીન પર સબસ્ટેશન સામે ગ્રામજનો મેદાને। ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। ગ્રામ પંચાયત સભ્યોને જાણ વગર ઠરાવનો આક્ષેપ, સબસ્ટેશન માટેનો ઠરાવ રદ કરવાની માંગ। હોડાની 4000 જેટલી વસ્તી ખેતી આધારિત અને ગામની રોજીરોટીમાં ખેતી પશુપાલન પર નિર્ભર। ગૌચર ઘટતા જ પશુપાલકોની રોજીરોટીની ચિંતા। સબસ્ટેશન રદ નહીં થાય તો પછી ઉગ્ર વિરોધ નોંધાવશે।
આજે અમારું સમસ્ત ગામ અહીંયા કલેક્ટર સાહેબની કચેરીએ આવેદન આપવા માટે આવેલું છે. કાલે જો આના ઉપર કોઈ એક્શન ન લેવામાં આવ્યું, કલેક્ટર સાહેબે ને નમ્ર અપીલ છે કે અમારું ધ્યાન આપે, અને ન થયું તો ગાંધીજીના માર્ગે અમારે આજુબાજુના ગામડા ભેગા થઈ અને આમાં ઉગ્ર આંદોલન થઈ શકે છે. સબ સ્ટેશન બંધ રાખવા માટે કલેક્ટર સાહેબને મારી નમ્ર અપીલ છે, અને જો બંધ નહીં રાખી તો અમારા બહેરા છોકરા આજ જ હોય બેસી જાય એમ હતા. પણ અમે કીધું કે કલેક્ટર સાહેબને આપણે જઈને આવીએ, કોઈનું અમે આવેદનપત્ર આપી આવો, અને પછી કલેક્ટર સાહેબ આપણા પશુઓનું ધ્યાન રાખી, આપણા વિધવા બહેનોનું ધ્યાન રાખી અને એ નિર્ણય લેશી. અને અમને ખબર છે કે 100% સબ સ્ટેશન કલેક્ટર સાહેબ નહીં આપવા દે એવો અમને વિશ્વાસ છે. કચ્છના ગાંધીધામમાં વેપારી પર કાર ચડાવવાના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી. ભારતનગર વિસ્તારમાં આઈસ્ક્રીમની દુકાનના વેપારી સાથે બબાલ બાદ ક્રેટા કારથી વેપારીને અડફેટે લેવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી લીધા. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં 12 ઓગસ્ટ 2026ના રોજ આ ઘટના બની હતી. આઈસ્ક્રીમની દુકાનના વેપારી સાથે ક્રેટા કારમાં આવેલા 2 ઈસમોની બબાલ થઈ અને બબાલ બાદ બંને ઈસમોએ વેપારી પર કાર ચડાવી દેવાના ઈરાદે ક્રેટા કાર પૂર ઝડપે અને ભયજનક રીતે હંકારી હોવાનો પણ પોલીસનો દાવો છે. સમગ્ર મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે BNS અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો. ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા. પોલીસે ઘટનાની હકીકત જાણવા બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. પોલીસે ભારતનગરના 23 વર્ષીય આવેશ સિદ્દીકી સુમરા અને કેડાણા એકતાનગરના 28 વર્ષીય સરફરાઝ મહેબૂબ ચૌહાણની અટકાયત કરી છે. રિકન્સ્ટ્રક્શનના આધારે પોલીસે હવે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી. આ તરફ દાહોદમાં ખાખીને લાંછન લગાવનારી એક ચોંકાવનારી ઘટના સામે આવી. ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જીતેન્દ્ર સોલંકી અમદાવાદની ગો વિથ ઝૂપ નામની ટ્રાવેલ કંપની સાથે લાખોની છેતરપિંડી આચરી. આ પોલીસ કર્મીએ તપાસના બહાને પોલીસ સ્ટેશન માટે ગાડીઓની જરૂર હોવાનું જણાવી કુલ 5 લક્ઝરી ગાડીઓ ભાડે લીધી હતી, જેમાં એક ફોર્ચ્યુનર, એક સ્વિફ્ટ, 2 સ્કોર્પિયો અને એક થારનો સમાવેશ થાય છે. તો આ તરફ પોલીસ કર્મીએ ચાલાકી વાપરી ગાડીઓમાં લાગેલા GPS કાઢીને બાઇકમાં લગાવી દીધા હતા, જેથી ટ્રાવેલ્સ સંચાલકને ગેરમાર્ગે દોરી શકાય. ત્યારબાદ આ તમામ ગાડીઓ 5 તેણે બારોબાર વેચી મારી હતી. આ મામલે દાહોદ એ ડિવિઝન પોલીસે પોલીસકર્મી જીતેન્દ્ર સોલંકી સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આ તરફ અમદાવાદમાં સગીરાના આપઘાત મામલે પતિ સામે ગુનો અને આપઘાત કરતા પહેલાનો વિડીયો આવ્યો છે સામે. સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વમાં 17 વર્ષીય સનોફર બાનુએ આપઘાત કર્યો. પેટલાદની સગીરાએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યો. પતિએ ઘરમાંથી કાઢી મૂકતા કંટાળિયાનો આક્ષેપ. પ્રેમ લગ્ન બાદ પતિના માનસિક શારીરિક ત્રાસથી કંટાળિયાનો પરિવારનો આક્ષેપ છે. પતિ ફરદીન શેખ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે. BNS કલમ 108 હેઠળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. नहीं, मैं जो अपनी मर्जी से मैं मर रही हूँ. मुझे मेरी अम्मी ने भी अच्छा रखा, मेरे भाइयों ने भी अच्छा रखा, मेरे पप्पा ने भी मुझे अच्छा रखा, मेरी हर खुशियाँ पूरी करी. यहाँ तक उन्होंने मेरी खुशी में मेरी अपनी पसंद से मुझे शादी पे करवा दी. पर पता नहीं बोले उसने मुझे छोड़ दिया, उसने मुझे डिवोर्स दे दिया. पर मैं अब उसके बिना नहीं रह सकती, मैं उसके बिना नहीं रह सकती. आज 7 दिन हो गए, मैंने उससे बहुत माफ़ी मांगी, हर कुछ मैंने किया. मैंने भाई तू मुझे माफ़ कर दे, तू जो बोलेगा मैं वो करने तैयार हो के पैरों में भी मैं गिर जाऊँगी, वो कर लूँगी. मैंने उसको एक पल मेरे पे दया नहीं आई. उसने वही बोला कि नहीं, मुझे नहीं अपनानी, तुझे नहीं अपनानी. ऐसा थोड़ी होता है यार. मुझे अपनी ज़िंदगी से तूने बर्बाद कर दी. तूने मुझे अपने से मुझे मेरे रूह को तो मार ही चुका है, और आज मैं अपने शरीर को भी मार रही हूँ. मैं अपनी मर्जी से मार रही हूँ. अब मैं अपना क्या. ઈડરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો અને ઈડર વલાસણા હાઈવે પર કોમર્શિયલ એકમોએ નગરપાલિકાની ઢીલી નીતિ સામે સવાલ ઉઠ્યા. 7 મહિનાથી નોટિસો આપી પાલિકાનો સંતોષ અને કોમર્શિયલ માલિકોને પાલિકાની મહેરબાનીની ચર્ચા. એક જ મામલે 2 નોટિસની કાર્યવાહી. હવે 3જી નોટિસની તૈયારીમાં પાલિકા. 3 નોટિસ બાદ મોટી કાર્યવાહીની હૈયાધારણા. રહેણાંક વિસ્તારમાં ધંધાકીય ઉપયોગ સામે કાર્યવાહી ક્યારે, તેવા સવાલ છે. કોમર્શિયલ એકમોમાંથી પાર્કિંગની સમસ્યા ગંભીર.
પાર્કિંગના અભાવે ઈડરમાં ટ્રાફિક સમસ્યા વકરી છે અને ઈડરની ટ્રાફિક સમસ્યા સૌથી મોટો પડકાર છે. નોટિસ નહીં, હવે કડક કાર્યવાહી જરૂરી છે અને ઓફિસ છોડીને મેદાને ઉતરે તંત્ર સાહેબો, તેવા પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. તો સાથે જ વાલા દવલાની નીતિ સામે પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. રેસિડેન્શિયલ વિસ્તાર છે, પરંતુ કોમર્શિયલ બાંધકામ થયેલા છે એ નગરપાલિકાના ધ્યાને આવેલ અને જેથી નગરપાલિકાએ હાલ સુધીમાં 2 વખત નોટિસો આપેલ છે, જેનો કોઈને પણ વળતો જવાબ આપેલ નથી. જેને મૌખિક અમારા જોડે માહિતી માગેલી છે એમને અમે માહિતી આપેલ છે કે તમે જે સરકારનો કાયદો છે ઇમ્પેક્ટ ફીનો, એમાં તમે રેગ્યુલરાઇઝ કરાવી શકો છો ફી ભરીને, પણ હજી કોઈને એ રીતે અમારો એપ્રોચ કર્યો નથી. જેથી હવે અમે ત્રીજી એમની નોટિસ આપીને એનો ચોક્કસ સમય પિરિયડ આપીને જો કોઈની પણ ફાઇલ આવશે નહીં, કોઈની પણ સમય વળતો જવાબ આવશે નહીં, તો અમે એ પછી સીલ કરવાની કાર્યવાહી કરીશું. તો છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ખેડૂતોના હકના સરકારી નાણાંને લઈ અને ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો. નાના અમાદરા, બિલવાણિયા અને બડાલિયા ગામના ખેડૂતોનો દાવો છે કે પીએમ કિસાન સન્માન નિધિ અને પાક ધોવાણની સહાયની રકમ તેમના ખાતામાં આવવાના બદલે અજાણ્યા પ્રાઇવેટ બેંક ખાતામાં જમા થઈ રહી છે. લખ્યું કે તમારું એ ખાતું નથી, કંઈ નથી, પણ તમારો મોબાઈલ નંબર અને તમારો આધાર કાર્ડ લિંક છે, તમારા નંબરનું એ ખાતું નથી, એવો મને જવાબ આવ્યો. ત્યાર પછી અમે ખેતીવાડી શાખાના સાહેબને મીડિયા દ્વારા અમે બધા અમારી એપ્લિકેશન આપી. તો ખેતીવાડી ખાતાવાળા સાહેબે બેંક ઓફ બરોડા અને ICICI બેંકના મેનેજરને બોલાવી તપાસ કરતા એમને એવું કહ્યું કે આ વસ્તુ બને ના કોઈદાર. અને પછી ઊંડી તપાસ કરતાં એમને કીધું કે આ પૈસા તમારા હકના જ છે અને મળવા જોઈએ. તો વીસી કહે છે કે તમારા પૈસા ICICI બેંકમાં પડે છે. તો પછી અમે ICICI બેંકમાં ગયા તો ICICI બેંકવાળા સાહેબ કહે છે કે નંબર તમારો છે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર છે, પણ ખાતું બીજાના નામનું છે. તો પછી બંને મેનેજરોને ભેગા કરીને અમે ચર્ચા કરી પેલા પત્રકાર દ્વારા. તો એમને કીધું કે તમારા પૈસા નક્કી છે, મળશે જ, એ લોકોએ એવું કીધું. તો રાજકોટના જામનગર રોડ પર કરોડોના ખર્ચે બનેલી PGVCLની 2 નવી સબ ડિવિઝન કચેરી હજુ શરૂ ન થતાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. માધાપર અને બેડી નાકા સબ ડિવિઝન માટે બનેલી કચેરીઓને તાત્કાલિક શરૂ કરવાની કોંગ્રેસે માંગ કરી. રાજકોટમાં PGVCL દ્વારા માધાપર અને બેડી નાકા સબ ડિવિઝન માટે નવી કચેરીઓ બનાવવામાં આવી. બંને બિલ્ડિંગ પાછળ આશરે 4 થી 5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. બિલ્ડિંગ તૈયાર થયાને લગભગ 2 મહિના થવા આવ્યા હોવા છતાં પણ કચેરીઓ શરૂ ન થતાં કોંગ્રેસ અગ્રણીઓએ અલગ અલગ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો અને PGVCL કાર્યોને રજૂઆત કરી. કોંગ્રેસે માંગ કરી છે કે કરોડોના ખર્ચે બનેલી આ કચેરીઓને હવે વધુ વિલંબ કર્યા વગર શરૂ કરવામાં આવે. બીજી તરફ PGVCL અધિકારીઓના જણાવ્યા મુજબ સિવિલ કામ પૂર્ણ થઈ ગયું છે. કેટલાક નાના મોટા કામ બાકી હોવાથી આગામી 15 થી 20 દિવસમાં નવી કચેરીઓ શરૂ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે PGVCLની નવી કચેરીઓ ખરેખર ક્યારે કાર્યરત થાય છે. એવું ખરેખર એવું નથી, કેમ કે અત્યારે ઓફિસીસ બધી હાઈટેક થઈ ગયેલી છે અને બધી ઓનલાઈન પદ્ધતિથી બધી એપ્લિકેશનો ને બધું થતું હોય એટલે 100% બધું કામ પૂરું કર્યા પછી જ અમે જનરલી અમારી ઓફિસીસ ખુલ્લી મુકાતી હોય છે. એટલે બાકી રહેલું જે નાનું મોટું કામ છે પૂરું કરી અને અમે આ બંને ઓફિસો જનતાના ઉપયોગ માટે તરત મૂકી દઈશું. JBના જે પ્રશ્ન છે, લોકોની લાઇટ જાય છે, બિલ ભરવાના જે પ્રશ્નો છે, વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી હતી. પણ આજ સુધી આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને 5 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર કરવામાં છે, પણ આ તંત્ર નિર્ભર છે. ઉર્જા મંત્રીનો ટાઈમ મળતો નથી. એટલે અમે આજે MDને રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલામાં વહેલી તકે આ લોકો માટે ઓફિસ ખુલ્લી મૂકવામાં આવે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.